કરી નાખ્યા છે બાકી એક મગની બે ફાળ છે કારણ કે સેક્ટર 24 ગાંધીનગરમાં ઇકબાલની મેલડી खुदा तेरी अदालत में मेरी जमानत हम रहे या ना रहे तेरे बंदे को सलामत रखना है। हाँ हाजी पीर, 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 हाँ हाजी पीर हाजी पीर, हाँ हाजी पीर, ओ हाजी पीर सारे दल की नवासुर हाजी पीर। હજી તો અહીંયા ઘણા ભુવાઓ બાકી છે માતાજીના હવે આપણે મુસલમાન ભાઈઓનું માન રાખ્યું અને એમની માટે પણ જોરદાર તાલી થઈ જાય આ કાર્યક્રમમાં એક ધારા ઊભા છે અને હજી મને મજા નથી આવી હા ત્યારે मोहम्मद फिर જેમ આપણે એમ કહે છે મને માવતર મળે તો માતાજી મળજો એમ એમનામાં શું કહે છે હે મને માવતર મળે તો ગરીબ નવાજ જેવા મળજો મને માવતર મળે તો ગરીબ નવાજ જેવા મળજો मालिक मिले तो मुझे अल्लाह अल्लाह जैसा सुना हो बढ़िया वाला नारे मर जो मुसलमानों ना काम पूरा कर जो हुसैन अल्लाह वाले या हुसैन अल्लाह वाले माँ बाप माने तो मने अल्लाह जेवा मनजो हाजी पीर जेवा दातार दे मनजो गरीब नवाज वारे वेला वेला आवजो मारू हाजी पीर मावतर मन मारू हाजी मालिक मिले हाजी पीर जैसा मिलना हमारा बड़ा पीर भव भव मरजो तुम्हारा दीकरा दी रखो पार करजो ये मारा हाजी पीर वाले वेला जाओ मारा हाजी पीर वेला वाले मावतर मारे तो हाजी पीर जेवा मलजो हे 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 चल मदीना अल मदीना चल मदीना हाजी पीर के दरबार में चल मदीना आ मदीना चल मदीना आजा मदीना हाजी पीर मुसलमान बंधु भाइयों ने अमारा तरफ थी सलाम छे दुआ छे आवा नवा तमने रोजी रोटी में बरकत मामो देव आपे।
એવા અમારા કાળુ ભુવા અને અમારા તલાવડી વાળા ખેદડા વાળા મામા બધા તરફથી તમને આશીર્વાદ છે અને હજી નંબરિયાત પડ્યા છે પ્રોગ્રામ તો આખો બાકી છે હા ભાઈ ભાઈ હજી શૈલેષ બારોટને સાંભળવાના છે આ બે બહેનોને સાંભળવાની છે તમે કલાકાર છો નકલી નોટ ઉતે ઉડાડી દી સાચું બોલજો ખાવી હેતમાની શોગન આયો ભોદા ઓટ 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 આ પકડાઈ ગયો જો એ આમ પકડાઈ ગયો એ હા એ આ તારી ઉડાડી નાખી ભાઈ ભાઈ આ શનિવારનો જન્મ હશે હો બહુ માથે ભારે છે ભાઈ ભાઈ એ તને ઓરિજિનલ આપું લે હા સાનો આ નડો મારો જ છે બધું લઈ જા ઓલો ચાઈ એ ભૂરા ઉઠ શું નામ આરવ 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 અચ્છા સ્કૂલ જાય છે હા બેન ભણાવે છે કે સાહેબ સ્કૂલમાં કોણ ભણાવે છે બેન કે સાહેબ બે ભણી રહ્યા બે જાઉં પાસ થઈ જશે વાંકાનેરનું ભવિષ્ય જેને જેને બહેનોએ ભણાયા છે બધા કલેક્ટર બન્યા છે અને સાહેબો જેને જેને બનાવ્યા બધા બુટલેગરો બન્યા છે ભાઈ ભાઈ બાપો બાપો ઓ બાપો હું છે રે હચડું નીચે ઉતરું બાવલ અને અમારા મામાદેવ મિત્ર મંડળ મામાદેવને છાપો બાંધી રહ્યા છે તાલી પાડો જોરદાર ભાઈ ભાઈ અને છાપો બાંધતા હોય અને એકાદો રાહડો થઈ જાય ઉભા થાવ શૈલેષ બાબે બહુ જાવ છો તમને સીધડા રે વાઢીને હે 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 પાકડી વાળા અને ત્યારે હા હે હો અછૂતા
એ હારે મછું તારા પાણીએ રે મારી મોરબી વેરણ થઈ મનીષભાઈ આને ડાયરો કહેવાય, આને મામાની મોજ કહેવાય. મછું કે મારો વાક નથી, હું તો સંતની થાપેલ છું. મછું કે મારો વાક નથી, હું તો સંતની થાપેલ છું. અરે ભૂલ કરો રામ જાતા તો મારું મોરબી વીરણથી મછું તારા પાણીએ રે મારું મોરબી તણાય. મિત્રો તમે અને અમે 2020 2021 એની અંદર તમે ને અમે કેવું જીવન જીવાય ને એ તમે ને અમે બધાએ જીવી લીધું અને જાણી લીધું. પણ આ તો હમણાંની વાત છે. પણ વિચાર કરો, એક જ ગામની અંદર આખું પરિવાર ખતમ થઈ જતું હોય, કોકના ઘરમાંથી એક દીકરો મરી જાય તો આપણને આટલું દુઃખ થાય. તો જે દિવસે મચ્છુ ડેમ તૂટ્યો હતો, હાંજે 4:30-5 વાગ્યાનો ટાઈમ હતો 1979 ની અંદર, જેથી મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે ઘણા લોકો પરિવાર વિખરાળ થઈ ગયા હતા. આપણે એમને કેમ કરીને ભૂલાય સાહેબ? આપણા પડખાનું ગામ છે, એને પડખાનું ગામ ના હોય તો કાંઈ નહીં, પણ આપણા ધર્મમાં ને આપણા લોહીમાં એમ લખ્યું છે કે કદાચ કોઈ ગાય મરી ગઈ હોય ને તો એને ઉઠાઈ અને કદાચ એને એક્સિડન્ટ થયો તો એની સેવા કરવો એ આપણો ધર્મ છે મારા બાપ. અને ત્યારે આવો માહોલ જામ્યો છે. બધા ભૂવા તો ધૂણાવા જ છે, પણ અમારા શૈલેષભાઈને આપણે અહીંયા લઈને આવ્યા છીએ અને અહીંયા સોલંકી પરિવાર કેટલાય બેઠા હશે અને વીર વાસડા દાદાનો રાહડો ગાવો હોય ગાયું માટે. ભાઈ બાપો ધીંગાણે રે ચડ્યો દાદો વીર વાસડો. પછી આપણે બધા ભૂવાને ધૂણાવાના છે, આટલા વગાડવાના છે. કોઈ ચિંતા ના કરતા હાથ વગાડવાના, સૂરજ આયા ઉગાડી નાખવાનો છે, કારણ કે મારે છૂટીલા આરતીનો ટાઈમ લેવાનો ભાઈ. કારણ કે આજ મોજમાં છે. એ તમારે જાવું બધા જતા રહેજો, પણ ડાયરો તો ચાલુ રહેશે, કારણ કે મહેશભાઈ બી મોજમાં છે ભાઈ. આટલા વાગે પૂરું કરી નાખવાનું. અચ્છા ચાલુ કરે મારા બાપ. હા થઈ ગયું. અને શૈલેષભાઈ આ મણિરાજ બારોટના સગા ભાણિયા છે હો. હા, એટલે ફરી એકવાર એની માટે તાલી મણિરાજ બારોટ માટે ભાણા માટે થઈ જાય. મણિરાજનો ભાણો એટલે આપણા આખા વાંકાનેરનો ભાણો કહેવાય. અને આજે ગૌ રક્ષાની માટે થઈ અને અહીંયા તો અમારા કાળુ બાપુ અહીંયા ભુવાજી છે. હું આવ્યો તો જ્યારે બાનું લેવા 5000 રૂપિયા બાનું લેવા બોલે ત્યારે મેં જોયું ને તો ઉનાળાની 47 ડિગ્રીમાં પણ અહીંયા પાણી ભરતા હતા અને ગાયોને પાણી પીવડાવતા હતા. એટલે મને યાદ આવ્યું, એટલે કદાચ ગાયોને માનતા હોય તો 100 રૂપિયાને એના રાહડો ચાલુ થાય ને તો એકવાર બધાને થોડા આમ ખસી જાવ. કોકને ઉપર પૈસા નાખવા હોય તો આવા દો, થોડા ખસી જાવ પાછળ. હા, અને જેને જે ઈચ્છા થાય ગાયોને માનતા હોય, ગાયોના ગોવાળિયા વીર વાસડા દાદાનો રાહડો ચાલુ થાય. આમાં હિન્દુ આવી જાય, મુસલમાને આવી જાય. ભાઈ કોટે મોરટ હુકિયા રે, જોન કોટે મોરટ હુકિયા અને ઓલી વાદળ ચમકી હે
રુદાને આજરાણો સાંભળ્યો રાણો ચાશે અરે હે એવી આવી હાડી તમે દુહો ગાયા મારા રુદાને રાણો સાંભળે આ રાવણ દેવે ફોનમાં રાણા સાહેબના સ્વાગત કર્યું રાણા સાહેબને આપણે બોલાયા પણ આમાં એકય રાણા હજી અહીંયા આગળ આયા નથી ક્યાં રાણા સાહેબ રાવણદેવ ફોન કરો રુદાને રાણો સાંભળે અને રાણો આયા ના આવે ને તો પછી ઈ વાતમાં મજા નથી મારા બાપલે ભાઈ ભાઈ એમાં વીર વચરાજની રાહડાની ફરમાઈ છે વાછરા દાદા ત્યારે અને અહીંયા શૈલેષભાઈ જેટલા બી સ્ટેજ ઉપર બેઠા છે ને એ બધા ગાયોના નામે વધારે પણ 200 રૂપિયા ફરજિયાત બોલશે જેટલા ઉપર બેઠા છે બધા જો મારા મામાના દરબારમાં હાચા મનથી આવ્યા હોય ને તો આ રાહડો ચાલુ થાય જેટલા સ્ટેજ ઉપર છે એ બધા 200 રૂપિયા પેલા દરબાર ઉભા થાય આહા શીરાનું શાક ના થાય અને દરબારની વાત ના થાય ભાઈ ભાઈ એવો ચડિયો રે ધીંગાણે દાદો વાસડો દાદો દયાળુ વાસડો દાદો રે સોલંકી વીર સે દાદો દયાળુ વાસડો દાદો એ ગાય માતાને માનતા ઉભા થઈ જાવ અને બહેનોને પણ વિનંતી ફૂલને તો ફૂલની પાખડી આ તો ગાયુની વારે ચડવાનું છે ભાઈ ભાઈ અમારું રમજાન ડીજે સાઉન્ડ તરફથી પણ અહીંયા 251 રૂપિયા વીર વાસડા દાદાના નામે 200 રૂપિયા રમઝટ સાઉન્ડ આ મારું રમઝટ સાઉન્ડ હા જય હો એવા દુખિયા રે આવે દાદા તારા જાસ રે એવા દુખના જોને ટાળજો રે ગઢનો રાણો હારે રે ગઢનો રાણો સડિયો ને ઠીકાણે દાદો વાસડો શૈલેષભાઈ તમે ગાઈ રહ્યા છો અને આમાં ભરવાડ સમાજ ના આવે ને ગાયુંનું ચાલતું હોય અને મારો રબારી સમાજ બેઠો છે ભરવાડ સમાજ બેઠો હોય અને આવો રાહડો વીર વાસડા દાદાનો ગાયુંનો રાહડો ચાલતો હોય અને મારા ભરવાડોને વિનંતી તૂટી પડજો બાપ એમાં મારા ભરવાડ સમાજ માટે ગાવું હોય ત્યારે ગાયું ના હે કવાળી આધર ગાયું લઈને આવજો એવા ગાયું ના હે કવાળી આધર ગાયું લઈને આવજો એવા વાસરનું હે બાપરે રે વનખા મારે રે હે ભરમારી આદત ગાયું લઈને આવજો એવા ગાયું ના હે કુંવારી આદત ગાયું લઈને આવજો હાડો અને હવે
ફરીવાર રાવણદેવને વિનંતી છે કે થોડીક મોત તમે કરાવો, થોડીક અમે કરી, એટલે મન દુઃખ જેવું ના રહે, હંપીને ગાવાનું હોય. અને હવે બધી માતાના ડાકલા કર્યા અને હવે થોડીક તમે જાઓ. રાણા સાહેબ ચાઈ ગયા, કાંઈ વાંધો નહીં. અને ત્યારે અમારા ગાયોની માટે થઈને દીકરી બેનો અહીંયા સુધી આવી છે. ભાઈ ભાઈ જેવા અહીંયા સુધી લાંબા થયા છે એવા તમારા કામમાં મારા મામાદેવ. કયા? હા, બીજા બેન ના 100 રૂપિયા આવે, આ ત્રીજા બેન ના 100 રૂપિયા આવે. હા હા, આ બધું સખી મંડળ છે. અને આમનું ના ગાઈએ ને, આમનું રામાપીર નું ના ગાય ને તો આપણા પાછા શ્રાપ આપે આ લોકો. ન ખોદ્યું આખી રાત ગાયું ને અમારું રામાપીર નું જ ના ગાય. હા, એ ગાય છે રામાપીર નું. હા, એ ગાય છે ને હું વાઘ છું. વીર વાસણા દાદા સોલંકી. આવો ચડિયો રે ઢીંગાણે દાદો વાછડો, સોલંકી વીર છે દાદો, દયાળુ વાસણો દાદો. રે સોલંકી વીર છે દાદો, દયાળુ વાસણો દાદો. રાણા સાહેબ આયા ને, નથી કરવી કોઈની હાજી રે, કરવો જે કલંક ને રાજી. આ રાણા સાહેબ હુકમર તું સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે વિજે રે. રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે. 75 પાખડી ન મેરે, રાણાના એક હુકમે રે. 75 પાખડી ન મેરે, રાણાના એક હુકમે રે. અકબર તું સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે વિજે રે. રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે. હા હા, ગજુભાઈ બોધુભાઈ. હા, બોધુભાઈ જાય ત્યાંથી 501 રૂપિયો બીજું પણ આયા ગાયુની નામે આવે છે. માતાજી મારો મામો દેવ તમને ઘણું દે બાપ. અને હવે થોડી ડાકલાની રમઝટ કરી છે. અને બોધુભાઈ જાવે ત્યાંથી મંચ ઉપર આવે. આહા, બેહી જાઓ. હવે ભાઈ જે ભુવા બાકી હોય મેલડીના વાગ્યા કેટલા? 1:30 વાગ્યો ને. હજી તો નંબર યાદ પડ્યા છે. હજી તો દાવડદેવને પણ આપણે સાંભળવાના છે. હા હા, કોઈ આવો આવો સાહેબ. હા, ભાણો જ આવ્યો છે અમારે. હા ભાઈ ભાઈ જાકીરભાઈ નો ભાણો. હો, પેલી કાઢી કરો. જાકીરભાઈ ના ભાણા આયા હોય ત્યારે મારે જયંતિ વાઘને ગાવું પડે. હો કી હો, ચલ મદીના અલ મદીના, ચલ મદીના, ચલ મદીના અલ મદીના, ચલ મદીના.
हाजी पीर की दरगाह में चल मदीना, हाजी पीर की दरगाह में चल मदीना, हाँ मदीना चल मदीना, हाँ मदीना, हाजी पीर की दरगाह में चल मदीना, हाँ। ओ सालम वाली दरगाह में मेरी सरकार में अल मदीना चल मदीना, अल मदीना। गरीब नवाजे दाता, गरीब नवाजे दाता, चल मदीना अल मदीना चल मदीना, जाना है मुझे हाजी पीर दे दयाना। અને હવે રાવણદેવને વિનંતી કે બે ભુવાને ને બે ચાર ભુવા એમને ધૂણાવે, બે ચાર હું, એટલે સન્માન હચવાઈ રહે. પછી આપણે હારે હારે જ ને રેન્ચમાં કોઈ વાંધો નહીં. પછી તમને આપણે માઇક આપીએ છીએ, તમે ઉતાવળ ના કરતા. બે દીકરીને માઇક મળશે તમને 4 વાગ્યા પછી માઇક મળશે. આ બધી દીકરીને, આ જેટલી દીકરી બેહી રહી છે ને એ બધાને ગરબા રમ્યા વગર જાય ને તો તમને મામાદેવની સોગંદ છે. એ 3:30 વાગ્યા પછી આપણે એવો ગરબો જમાવાનો છે ભાઈ ભાઈ. પણ થોડા કુંભલ ને આ ગરબા એવા રમાડવા છે 5:30 વાગ્યાથી સૂરજ ઉગી જવો જોઈએ. હા, આ મામાદેવની કૃપા છે ને ત્યારે તમે બેઠા છો. એટલે આટલું પબ્લિક તો મેં પહેલી વાર જોયું. હા, આમને કહેતા હતા કે મેં કાલ વધારે જોયું. આ તો નંબરિયા છે સૌરાષ્ટ્રના. હા ભાઈ, તમે થોડાક આ બાજુ આવી જાઓ ને પ્રભુ. એટલે ભુવા ભાઈ બેહો આગળ, ભુવા હોય ને વિનંતી. હા, અને મિત્રો 12મા મહિનાની 14 તારીખે મારા ઘેર 12માની 12 સમૂહ લગ્ન, 13 તારીખે વરઘોડો અને આ બધું આયોજન છે. તો બધાને વિનંતી છે, ફૂલ નહીં તો ફૂલની પાખડી. 12મા મહિનાની 12 તારીખે લોક ડાયરો અને 13 તારીખે 11 જાનું મારા ઘેર આવવાની છે. દીકરીઓના મા બાપ વગરની, જેની કોરોનામાં જેના માવતર મરી ગયા હોય એવી દીકરીના સમૂહ લગ્નનું મેં આયોજન કર્યું છે. તો એની અંદર પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી જેને લખાવવાની ઈચ્છા હોય એ લખાવતા રહેજો. અમારો ગૂગલ પ્લે નંબર છે 77 92 1001 અને તમામ જોડકાની એન્ટ્રી અમે અંદર મૂકી દીધી છે. એટલે કોઈને એમ ના થાય ચીટિંગ છે. આ તો કાયદેસર છે. આનો રૂપિયો દીકરીઓના મામાના રૂપિયા ખાઈને સાહેબીને ગળાના કેન્સલ થાય. 2 તારીખથી એક ધારા પ્રોગ્રામ ચાલુ છે અને હજી બ્રેક પડ્યો નથી. એ તમારા લોકોના આશીર્વાદ છે ત્યારે આ બધા કાર્યક્રમ ચાલતા હોય છે. હા રવડજો. હા, મારી ધૂળના ધડી બલાની દેવી મારી મેલડી મારી નાગના કડેલા એ મારી વાગેલાની મારી મેલડી કે હાડાન તળદી મારા દીકરા જવે અરે રે મારી મેલડી ના
બેસેલા મારા દીકરા જગતમાં ડગલાઈ સાંડવા દવ નહીં. ખેતર કેળાય વાડિયું કેળાય કેડી નખાય મારા દીકરા ઈ ગામ ગરા. ગામ સીમાડે છે ડાની એ મારી બા મારી ધૂળના ઘણી બનાની દેવી મારી મેલડીના રાફડાઈ છેડાય નહીં. જો જો હોય ઘણા માતાના માનવી જગતની માલવા ખેતર ખેડાય વાડીઓ ખેડાય ખેડી નખાય ગામ ગરાસ. પણ ગામ સીમાડે છેડાની માલવા ક્યાંક મારી ધૂળના ઘણી બનાની દેવી મારું ધોળિયું ધરમ મેલડી બેઠી હોય. રાપડા સડાય નહીં કારણ કે રાપડા કોઈના હુના ન હોય બાબો. અરે બડા બડા જગતની માલવા મારી મેલડી તો યા લગી કહેતી હોય કે નાગનું કઈલું તો હારા તળદી જીવી જાય. પણ જગતની માલવા મારી મેલડી કે કદાચ મારું વાઘેલાનું સોરું હોય, કોઈ મારી મેલડીના બુઆ હોય, કોઈ મારી મેલડીના ભગત હોય, અને જગતની માલવા મારી મેલડી કે કદાચ જો મારા દીકરાનો ચારો કરે અને મન મેલડીને ખબર પડે જો જગતની માલપા ડગલા સાંડવા દઉં તેની તો વાઘેલાની મેલડી નો હોય બાબો. મેલડી નો હોય. મને કુવે લઈને મારી રાઠું કાપતી મારી કરડિયાની કાળી નાગણી મારા બાપ દાદા ના ધૂળના તલીબડાની દેવી. આ તો મેલડી મેલાના ભોગ દે એ મારી મેલડી મેલાને ના થાય પડજી ના કળમાં મારી મેલડી પૂજાય અને રે રે નો માડવા કોઈ ના થાય. મારી ઘણી ઘણી ના ટપોરાની દેવી એ મારી કંડિયા માયલી કરી નાગણી મારી પ્રેમા બાપાની પારાની ભજેલી એ મારી મૂડીના પાથરની દેવી મારી વાઘેલાની મેલડી. પણ સાહેબ આવડા હળહળ કડુની માલપા જેને જાગતી જોઈ કહેવાય તો મારી મેલડી કહેવાય બાબો. અરે જને ઈ 52 પુરાની રમતની માલપા કાળીનો એકો બની જાય તો મારી મેલડી બની જાય સાહેબ. જગતની માલપા મારી મેલડી કે કદાચ જો હારી જેલી બાજી હોય અને મારી મેલડી નો બની જાય જો જીતાવું ને તો વાઘેલાની આજ ભીમા બાપાની મેલડી જીતાવું બાબો. અરે બડા બડા જગતની માલપા કદાચ જો જીતેલી બાજી હોય અને મનની માલપા પાવર આવે અને મારી મેલડી કે કદાચ જો હરાવું નહીં ને તો તો વાઘેલાની મેલડી નો હોય બા. મેલડી નો હોય બા. બોલો મારી સુહાણીની મેલડી બોલો. પણ સાહેબ જેની માટે ખબરો સમય આવ્યો હોય, જેની માટે વેળા આવી હોય અને જેને દુઃખની વેળા ભાગવી હોય એને ખબર હોય કે દુઃખની વેળા આવી શું. પણ અમારે કવિ લખી ગયા પણ શું કહે
એ મારી મેલડી વાસુતી હોય એ બોલાવે તારા દીવાની દિવે કે મેલડી કરજે મારા કામ રુદિયા મારા તું મેલડી જાગુ તારા જા એક દીવાની દીવે ને મારી જપતો તારા જા રાઈટ રુદિયા મારો રટુ મારી લઉં છું તારું નામ તો અંતરની વાત જાણે છે આયુ એ આઈ મેલડી માતાજી આસરે અમારો એ એક તારો છે એ બોલાવે તારા એક દીવાની દિવે કે મેલડી કરતી મારા કામ રુદિયા મારા તું મેલડી જાગુ તારો જા એ મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય એ મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય જય 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 માં મેલડી હા બીજા એક ભુવા વ્યાવો હા પછી જયંતિભાઈ ની મોજ કરાવે હા ને હું રજા લઉં પછી હા ભૈરવ દાદાના ભુવા વ્યાવો રામા પીરના ભૈરવ દાદાના ડબલ 40 વાળા હા
જય હો. હાલ માતા છે ને બાપ હુકમનો પતુ છે. હા મેલડી એકલ વેલડી દેવી છે ને મેલડી હુકમનો પતુ છે ને તમારો અખતરો કરવો હોય તો આ ચોક છે અને આ ચોકની માલે પાસે 3 ઈંટો મંગાવો અને લાકડા નાખીને સુલો બનાવીને માથા હવા શેરનો તાવો કરી અને એટલું કદાચ મેલડી તારા નામનો તાવો કરું છું અને યા 75 વર્ષે કદાચ હવા વેતની નાગણી બની ભડાકો કરે ને તો માનજે મારી કંડિયાની કાલી નાગણી બોલી હતી. અને એવો જેને મારો ડબલ ચાલીની માલિપા જેને મારો હિન્દુઓ પીર જેને મારો રામદેવ પીર બેઠો હોય અને એવો જેને મારો ભેગો ભેરવો બેઠો હોય આ શું પડવા એ ફરે જેની બાપા વાદર ફરે ઓરે રે ઓલા ફરે જેની બાપા નદીઓ નાયની પણ જેને મારા ભેરા એ દાદા બોલા નો ફરે ઓરે રે તન જાજી ભલાય મારા ડબલ ચાલે ના આઈ કાર ભેરો જગતની માલપા વા ફરી જાય વાદર ફરી જાય નદીઓના નીર ફરી જાય અરે ભલા ભણા જેને ડબલ ચાલીની માલપા કદાચ જો ડબલ ચાલીનો બહેનાર કદાચ જો હું કાળ ફેરો બોયલો ફરું ને તેથી તો ડબલ ચાલીની માલપા બહેનારો તારો કાળ ફેરો દાદો ન હોય બાપો. જય હો જય હો. અને એ મારો કાળ ભેરવ દાદા આવ્યા હોય પણ કેવા એ કાળ ભેરવ રમે દાદા કાળ ભેરવ રમે એ ઉજન વાળો ભેરવ ઉજન વાળો જય જય દાદા. એ કાળ ભેરવ રમે દાદા કાળ ભેરવ રમે ઉજન વાળો ભેરવ ઉજન વાળો એ સોવા મણ ગાંજા તારે સોવા મણ ગાંજા એ રવ દાદા તારે સોવા મણ ગાંજા
બોલ ભૈરવ દાદા બોલ ભૈરવ દાદા બોલ તો આવજો બીજા ભુવા. મારે સોટેલા મોદળીને ધન ચામુંડ કહેવાય, મારે ડાબી બોલે મારે જમણી હોકારા કરે. અને આઈથી કદાચ પુણ્યમલા દાડે સોટેલાને માથે દર્શન કરવા જતા હોય અને ચોટેલાની પુણ્ય ભરવા જતા હોય અને જિલ્લા મઠને માલપા મારો સોટેલો ધણી બેઠો હોય અને જિલ્લા બાપ દાદા મારી સાવણના પિયાલા પીતા હોય એના હાલ કહું અને પાછી પડે તો સોટેલાના મઠે બાપ તાળા દઈ દીધા હોય. ક્યાં ગઈ મારી ઊંચા કોટડાના ધારને દેવે માતા ચામુંડા હરલે. કોઈના માટે મારો સોટેલો ધણી પૂજાતી હોય, મારી ડાબી બોલે મારે જમણી હોકારો કરે, હાલના મારા બાપને દેવે. મારી રામજીડાના પોકારને દેવે હાલના માતા. સાવણનો વેણ જાય પણ વેણ નો વટાવ જાય તો મને સાવણનો ઓળખ કોણ હાલના મારા બાપને દેવે. મારી પાડો પણ સાંડા લઈને બની બેહો તારો જાય ભાગ્યો પણ હવે કાતો લે ગોળાની માય એ તારો પંડ રે સોટાઈ સાવડી પણ એ લેજો માના મયડા એ બાયુ લેજો માના મયડા એ મારી સોટલા લે ચામુંડા એ મારી સોટલા લે ચામુંડા. ચોટીલા હે વાળા રે ચામુંડમાં. અને ભેગે કદાચ મારે તાતણિયા ધરાવાળી ખોડિયાર બેઠી હોય અને ભાવેણાના દરબાર ઘોડે લઈને નીકળ્યા અને હાથ દીકરીઓને કીધું બેનો જય માતાજી, પણ એકેય જય માતાજીનો જવાબ નો આપ્યો. તારા બાપુએ કીધું કે 100 દીકરી જય માતાજીનો જવાબ આપ્યો પણ એક દીકરી બેરી છે બોબડી છે. અને તા ખોડિયાર બોલી કે ઘોડીની ઉપર જઈને જય માતાજી નો બોલાય, એકવાર ઘોડી ઉપરથી હેઠા ઉતરી જા, જો 18 ગામનો ધણી નો બનાવ્યો તો ખોડિયાર નો કહેવાય વાળા, ખોડિયાર નો કહેવાય વાળા. મારી ક્યાં ગઈ મારી તાતણીયા ધરાવાની ખોડિયાર બેઠી હોય એ મારી નલખણના નેતાને દેવે હાલના માતા ખોડિયાર હાલ દે. કોઈના બાપને દે કોઈના વડવાએ એ મારી ખોડિયારના પિયાલા પીડા હોય એના બાપને દેવે ખોડિયાર આવી ભેરદા. તારો માંડી રોય શાળામાં વાસજો એ મારી દાતણિયા ધોરે રે આવડ ખોડિયા. મારી ક્યાં ગઈ મારા બાપને દેવે હાલ લે દેવે. ક્યાં ગયો મારો ધડલો ઢીંગાડો લડનારો મારો ખોખારો ખાનારો ક્યાં ગયો દાદા દાદા કરતા તલવારના તોડમાં જાય હોય જિલ્લા મઠમાં પર પૂરો બેઠો હોય એનો બાપ આવી મોરે જાય તલવારોના તોરણે હાલે દાદો પૂરો તલવારોના તોરણે
ચાવણમાં બાવળિયાળી મેલડી બાવળિયાળી પાવો પાવો હા આ પાવા ઉપર મને યાદ આવ્યું કે એરિયાના ભાઈઓએ એરિયાને કાઢી મૂક્યો તેથી એમ કીધું કે આ તારું હડેલું ધોત્યું ને આલે તારું નારિયાલ અને નારિયાલનો ઘા કર્યો એરિયાના ભાઈઓને મેલડીએ શેઠિયા બનાયા હતા હો. અને તેથી મેલડી બોલી કે મારા એરિયા ચિંતા કરીશ નહીં દીકરા તારા બાપની દેવી મેલડી બોલું મારા એરિયા પણ જેને જગતની માલિકા હીરિયા રાસુડીની મેલડી કહેવાય, અમારે ભગવા બે કાનિયા જોગીની મેલડી કહેવાય, પણ જેને મોરબીના ઝુગ જાળવાની માલપા જેને જેતપુર રોડ ઉપર જેને મારી પાવડિયાની મેલડી બેઠી હોય સાહેબ. અરે જગતની માલિકા દુનિયાના ડોક્ટર રખની ધરણા હોય ભલા માણા કદાચ ડોક્ટર એમ કહી દે કે આ ભાઈને અંગની માલપા કેન્સર છે અને ડોક્ટર થી કદાચ જો કેન્સર જેવો રોગ મટે નહીં અને ભલામણા કદાચ મારી પાવડિયારી મારી મેલડીના ઝુગ જાળવાની માલપા આવી સાનોતીની માલપા આવીને કદાચ માથું નમાવીને એટલું કેક મળી કાતો મારી મેલડી બુઢી બની એ કાતો મારી મેલડી તણી આંખે અંધાપો આવ્યો મળી કાતો મારી મેલડી બુઢી બની કાતો દેવી તને આંખે અંધાપો આવ્યો સાહેબ નાભી કમળની માલપાથી જયંતિભાઈ વન વગડાની માલપા રેડા પેડા હોય ભુવા નો હોય જાહેર નો હોય ડાકલા નો હોય રાવણદેવ નો હોય અને નાભી કમળની માલપાથી માતાજી ભગવતી જોગમયા એકવાર મેરડીને ટપોરો કરો પણ કેવી રીતે કરાય અને સાહેબ આ ટપોર કરો માતાજીને હાથ પાતાળ તોડીને આવું પડે ને આવું પડે સાહેબ એ મારો વિશ્વાસ છે જયંતિભાઈ મારી તને ભજવા વારાવ્યા ગયા એ મારી દેવી તન માનવા વારાવ્યા ગયા તન કોણ રમાડે મારી દેવી મેલડી તન કોણ જમાડે મારી પાવડિયાની મેલડી જગતની માલિકા દેવી તને રમાડવા વાળા આવ્યા ગયા તને ભજવા વાળા આવ્યા ગયા તને જાણવા વાળા દેવી કાંઈક જાણીને વ્યા ગયા કાતો મારી મેલડી બુઢી બની કાતો આકે અંધાપુ આવ્યો અને કાતો મારી પાવડિયાની મેલડી કે હાથ માતાની માલપા વઈ ગઈ હોય કાતો કામતરું કરવા વઈ ગઈ હોય અને આવડા કદાચ મામા સાહેબના માંડવાની માલપા કદાચ જો કોઈ પણ ભુવા એની માતાજીનું એની દેવીનું બાનું લઈને આવ્યા હોય સાહેબ કોઈ પણ ભુવા એની ભગવતીનું બાનું લઈને આવ્યા હોય અને મામા સાહેબના વાઈકે આવ્યા હોય જો કદાચ કોઈના ખોડિયાની માલપા મેલડી હોય કોઈના ખોડિયાની માલપા મામાદેવ હોય કોઈના ખોડિયાની માલપા આજ મારી કદાચ પાવડિયાની મેલડી હોય અને કદાચ જો તમારા વડવા ભેગી તમારી મેલડી શમશાનની માલપા મરી ગઈ હોય તમારી દેવી શમશાનની માલપા મરી ગઈ હોય નકર જો તમારી દેવીઓને એક એક હાકલા નો આવે ને તો તમારી દેવીઓને કારો નેજો ચડી જાય ભલામણા તો તમારી દેવીને કોક વાડીના કંડિયાની માલપા લૂટી ગયા હોય તો તમારી દેવીને કોક દીકરીની કાબલાની માલપા લીધી હોય નકર જગતની માલપા જો તમારી દેવીઓ હાકલા પડકારા કરે અને આવે નહીં ને તો તમારી દેવીના નામના સાજિયા લેવા પડે સાજિયા લેવા પડે નાને નાનપણ જેના કાકા ને કુટુંબ ને બાબા ને મોહાણ ને એ મને મેલડી ક્યાંય ના રાજા મને મેલડી નો મેળા મારશો ને મારા વગર દુઃખડાનો વકીલ મારી અંધાની અંધલાકડી મારા ડોહલિયાની પાઘડીની આબરૂ દવા દઈશ ને મારા બાપ દાદાની એ મેલડી મારી કાકા ખૂટે મારી મેલડી એ મારી કંદમ ખૂટે ભાયું ખૂટે ભાનરું જગતની માલપા મારી પાવડિયારી મેલડી તારે ખૂટાનો વધારનો મેલડી
મેલડી છે ને એ કોઈ દાડો લાકડા પાઇપું તલવાર લઈને નથી નીકળતી. હા મેલડીનો તો કાળું ભુવા છે ને ગાંડીઓ મારવાય. આ કોઈને મારાય નહીં ને મારવાય ના દે. આ પાવળિયાળી કદાચ મેલડી આ રમતી હોય કે હિરિયાની રમતી હોય કે રાવણદેવની રમતી હોય કે કોઈ બી ની મેલડી રમતી હોય, અહીંયા કોળી પટેલની મેલડી હશે કદાચ. મારા કોળીની ભક્તિની મેલડી છે. મારા કોળીના છોકરા ખેતરમાં કામ કરવા જાય ને અને તેથી એમ ક્યાંક મારી દેવી જોજે માડી આ ચીવડાની વાડી છે ને અમે તો પટેલ છીએ, મારી ખેતીવાડી કરવો અમારો ધર્મ છે. અને કદાચ પટેલની મેલડી, કદાચ કોળી પટેલની મેલડી ચીવડાની વાડીમાં કદાચ 3 ઈંટું મૂકી અને એક એની મેલડીના નામનો દીવો કદાચ કરીને જાય અને કોળી પટેલનો છોકરો એટલું બોલી જાય કે મારા બાપની દેવી મારા વાડીમાંથી કોઈ ચીવડું લઈ જાય અને કદાચ આજ લઈ જાય તો 3 દાડે ચીવડા ખોળેના છોકરો ફાડી ના નાખું ને તો હું કોળીની મેલડી મટી જાઉં બા, મેલડી મટી જાઉં બા. જગતની માલિકા જેને મારી મેલડીની માયા લાગી હોય, જેને મારી મેલડી મળી ગઈ હોય, દુનિયાની માલિકા જેના કુળની માલિકા મારી મેલડી પૂજાતી હોય ને મેલડી વાળા કોઈ દી મોરા ન હોય. સાચું હે કે જેના કુળની માલિકા મેલડી પૂજાતી હોય ને મેલડી વાળા કોઈ દી મોરા ન હોય. પણ તેથી મને ગાવાનું મન થતું હોય ને મારે ગાવું પણ શું કહે એ મેલડી માના એ નામથી જો માયા બંધાય પછી એનો એ વાડનો વાકો થા એ જગમાયનો વાડનો વાકો થા. મારી મેલડી છે ને મારે તો લગભગ 5000 થી વધારે કેસેટો છે. અને હાલમાં આયા જેટલા બેઠા છે બધાની પણ કદાચ હારો મોબાઈલ હોય ને તો એમાં YouTube ખોલજો. આમ તો આજનું શૂટિંગ વાળા ભાઈને વિનંતી છે કે એની એડ મારે કરવાની